નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, નવા સત્રની અંદર નવા ચેપ્ટર સાથે આજે મળી રહ્યા છીએ. એ પહેલાં આપણે 12મા ધોરણના અર્થશાસ્ત્ર વિષયની વાત આપણે રેગ્યુલર આપણી ચેનલ ઉપર કરતા રહીએ છીએ. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા વિષયની ચર્ચા કરવાની છે. આ વિષયમાં આપણે જે 6 ચેપ્ટર પૂર્ણ કર્યા એની અંદર તમને ખબર છે કે સંચાલનના કુલ 5 કાર્યો છે, બરાબર, જેની અંતર્ગત તમે જે અત્યાર સુધીના 6 ચેપ્ટર ભણીને આવ્યા છીએ એમાંથી ત્રીજા ચેપ્ટરથી શરૂઆત કરીએ તો સારામાં સારું આયોજન કર્યું હોય, સારામાં સારી વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું હોય, એટલે કે વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવ્યું હોય, વ્યવસ્થા જે પ્રમાણે છે, જે પ્રકારેનું માળખું આપણે ગોઠવેલું છે એ પ્રકારેના આપણે કર્મચારીની વ્યવસ્થા કરી હોય, બરાબર છે. અને એ કર્મચારીને જરૂર પડે આપણે દોરવણી આપતા હોઈએ, એટલે કે માર્ગદર્શન આપતા હોઈએ. છતાં વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું બને છે કે આયોજન સારામાં સારું હોય, વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવેલી હોય, કર્મચારીઓને પણ વ્યવસ્થિત ગોઠવણી કરેલી હોય, યોગ્ય કર્મચારીની ભરતી કરેલી હોય અને છેલ્લે એને જરૂરી માર્ગદર્શન એટલે કે તાલીમ પણ આપણે આપી હોય, અટકે મૂંઝે ત્યાં અન્ય માર્ગદર્શન પણ આપણે આપેલું હોય, છતાં દરેક કર્મચારી છે એ યોગ્ય કાર્ય કરતા નથી. ઘણીવાર આપણે જે આયોજન બનાવ્યું છે એ આયોજન ઉપર ઘણું બધું અવરોધો ઊભા થાય છે, ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. કારણ કે ઘણીવાર આપણા માટે દેખાતું કાર્ય આપણને બહુ ઇઝી લાગતું હોય, કારણ કે આપણે તો આયોજન કરેલું છે, પણ એ આયોજન મુજબ જ્યારે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે એ આયોજન પ્રમાણે કેટલા અવરોધો આવે છે. એ અવરોધો દૂર કરવા માટેનું કાર્ય એટલે અંકુશ. જો અંકુશ એટલે શું? કાર્ય નથી કરવાનું એમ નથી, પણ જે કાર્ય નથી કરતા એને કાર્ય કરતા કરવાના છે. કારણ કે જે મુશ્કેલી ઊભી થાય છે એ મુશ્કેલીઓ દૂર કરવા માટેનું કાર્ય એટલે અંકુશ. આમ જોઈએ તો કંપનીના હિત માટેની જે પ્રવૃત્તિ છે, કંપનીના નક્કી કરેલા જે ધ્યેય છે, એ ધ્યેય વિરુદ્ધની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને ડામવા માટેનું કાર્ય એટલે અંકુશ. કારણ કે અંતે આપણે એ કાર્ય માટે આગળ વધી રહ્યા છીએ કે કંપનીનો જે મુખ્ય ધ્યેય છે, કંપનીનો જે મહત્તમ આશય છે, એ આશય કેવી રીતે પરિપૂર્ણ થાય એ જોવાનું કાર્ય એટલે અંકુશનું કાર્ય છે, બરાબર છે. તો આ રીતે આપણે 6 ચેપ્ટર પૂર્ણ કર્યા છે. એ 6 ચેપ્ટરની અંદર જે મુશ્કેલીઓ આપણને પડી હતી એ મુશ્કેલીઓ દૂર કરવા માટેનું કાર્ય એટલે અંકુશનું કાર્ય. આપણે દર વખતની જેમ તમને ખબર છે કે સૌથી પહેલાં શું કરીએ છીએ? મોટા પ્રશ્નો ભણીએ છીએ અને એ વિસ્તૃત પ્રશ્નો આપણા માટે 5 માર્કના છે. મોટાભાગે આ ચેપ્ટર 6 માર્કનું છે, એટલે વિસ્તૃત પ્રશ્નો છે એ આપણે ભણીએ છીએ, પણ દર વખતે કહીએ છીએ મુજબ વિસ્તૃત પ્રશ્નોમાંથી 3 માર્કના અને 2 માર્કના પૂછાવાની વધારે શક્યતા આ ચેપ્ટરમાંથી રહેલી છે, બરાબર. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ અંકુશ એટલે શું? અંકુશનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. દર વખતે દરેક ચેપ્ટરમાં પહેલો પ્રશ્ન આજ આપણે ભણીએ છીએ અને મોટાભાગના જે ચેપ્ટરો ભણીએ છીએ એની અંતર્ગત તમે બહુ સારી રીતે જાણો છો કે લક્ષણો જે હોય છે એમાંથી જ એની પછીના મોટાભાગના પ્રશ્નો છે આપણી સામે આવતા હોય છે. એવું હોય છે ને કે નથી હોતું? હોય છે? તો વાંધો નહીં. ચાલો, તો સૌથી પહેલાં 5 માર્કનો પ્રશ્ન હોવાથી પ્રસ્તાવના. એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક કરવામાં આવી હોય, તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોય, છતાં વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. મિત્રો, આપણને ખબર છે કે જ્યારે આપણે આગળ વધી રહ્યા હોઈએ, કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા હોઈએ, ત્યારે જ બિલાડી આડી પડે. તો એનો મતલબ એવો નથી કે બિલાડી છે એ આડી પડે એટલે આપણે પાછા વળી જઈએ. એવું વિચારીને આગળ વધવાનું છે કે બિલાડી પણ પોતાના કાર્ય માટે કંઈક આગળ જઈ રહી છે, બરાબર. એટલે ગમે તેટલું સારામાં સારી આયોજન તૈયાર કર્યું હોય, ગમે એટલો પ્લાન વ્યવસ્થિત તૈયાર કર્યો હોય, યોજનાઓ સારામાં સારી ઘડવામાં આવી હોય અને એકમને અનુરૂપ યોગ્ય વ્યવસ્થા તંત્ર ગોઠવેલી હોય, પણ મિત્રો જ્યારે આપણે કાર્ય કરીએ છીએ, તમે લોકો બહુ સારી રીતે જોતા હશો કે તમે નક્કી કરીને બેસો છો કે સાંજે 5 થી 7 વાંચવું જ છે,
એ જ સમયે મિત્ર આવ્યો હોય, તો એ અવરોધો કેવી રીતે દૂર કરવા? તો આપણે આપણી ઉપર શું રાખ્યું? કંટ્રોલ રાખ્યો કે ભાઈ મિત્રને આપણે કહીએ છીએ કે ભાઈ આજે રહેવા દે, હું કાલે રમવા માટે આવીશ, આજે મારે વાંચવાનો સમય છે. તો મિત્રો, આપણા કાર્યમાં આવેલી મુશ્કેલી દૂર કરવા માટે આપણે જે આપણી ઉપર કંટ્રોલ રાખ્યો, એ કંટ્રોલ એટલે અંકુશ. સમજે છે આ વાત? તો આવી રીતે આપણે નક્કી કરેલી યોજનાઓમાં જ્યારે અમલ કરીએ છીએ ત્યારે અમલ દરમિયાન આવતી મુશ્કેલીઓ અને અવરોધો ઘણા બધા હોય છે, જે આપણે કલ્પના કરી શકતા નથી. એ જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે કે આ પ્રકારની મુશ્કેલીઓ આવી છે, આ પ્રકારના અવરોધો એ કાર્ય કરવા માટે આવે છે. અને આવું ક્યારે ખબર પડે? તો કે જ્યારે આપણે અનુભવી સંચાલકો પાસેથી કાર્ય લેતા હોઈએ. જો એ સંચાલકોએ જે આયોજન બનાવ્યું છે, એ આયોજનના અમલ દરમિયાન જે મુશ્કેલીઓ આવશે એ ઓલરેડી સંચાલકોને ખબર છે. એટલે એ સંચાલકો જે કાર્ય આપવાના છે, સોંપવાના છે, એમાં આવતા અવરોધો ક્યાં ક્યાં છે એની જાણકારી મેળવે છે અને દૂર કરવા માટેના જે પ્રયત્નો કરે છે, એ કાર્ય કોનું છે? અંકુશનું છે. એટલે કે આ જે અવરોધો કે મુશ્કેલીઓ આવે છે એમને દૂર કરી આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં, એ જોવાની કામગીરી અંકુશની છે. અંકુશ એ યોજનાઓને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને તેની ભૂલો છે એ સુધારવાની પ્રક્રિયા છે. તો અંકુશ શું છે? કે યોજનાઓને પાર પાડવા માટે કર્મચારીઓ યોજના પ્રમાણે કાર્ય કરે છે કે કેમ, એ માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરે છે કે કેમ, એની ચકાસણી કરવાની છે. અને ચકાસણી કરતી વખતે આપણે જે કર્મચારીઓની ભૂલો જોઈ છે, કર્મચારીઓ જે ભૂલો કરે છે, કર્મચારીઓને જે મુશ્કેલીઓ પડે છે, એ દૂર કરવા માટેની પ્રક્રિયા એટલે અંકુશ. બરાબર? હવે આપણે અંકુશનો અર્થ જોઈએ. તો સૌથી પહેલું કીધું છે કે અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું. અને નક્કી શેને આધારે થાય? આયોજનપૂર્વક થાય. કારણ કે આપણે આયોજનમાં એ બધા જ કાર્યો દર્શાવેલા હોય છે. એટલે એકમમાં કયા સમયે કયું કાર્ય થાય છે એ આયોજનમાં દર્શાવેલું હોય છે. અને આયોજનમાં દર્શાવેલા મુજબનું કાર્ય થાય છે કે કેમ, એ આપણે નક્કી કરવાનું છે. આ ઉપરાંત થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકન કરવું એટલે શું? કે આયોજન પ્રમાણે જે કાર્ય થાય છે એનાથી આપણા નક્કી કરેલા મુખ્ય લક્ષ્યાંકો અને ગૌણ લક્ષ્યાંકો. જો આપણે ધ્યેયની વાત કરીએ છીએ, મુખ્ય ધ્યેય અને ગૌણ ધ્યેય, આપણે જે નક્કી કરેલા છે એ વ્યવસ્થિત કાર્ય થાય છે કે કેમ, એનું મૂલ્યાંકન કરવું. અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા, જેથી યોજના મુજબ કાર્ય થાય. વાત એ સાચી છે. મૂલ્યાંકન કરીએ છીએ અને ખબર પડે કે આયોજન મુજબ ઉત્પાદન નથી થતું, વેચાણના લક્ષ્યાંકો સિદ્ધ નથી થતા, સેલ્સમેનની કંઈક ભૂલો રહી જાય છે, મોટા ઓર્ડરો નથી આવતા, ઘણું બધું હોઈ શકે. અથવા તો ઉત્પાદન કરવાની જે પદ્ધતિ છે એમાં આપણને ખામી જણાય. તો જે મૂલ્યાંકન કરતી વખતે આપણને જરૂર લાગે તેવા સુધારાલક્ષી પગલાં લેવાના છે. અને આ પગલાં લીધા પછી શું કરવાનું છે? યોગ્ય કાર્ય થાય છે કે કેમ, અને ન થતું હોય તો એ કાર્યને પાછું પાટા ઉપર ચડાવવા માટેનું કાર્ય એટલે અંકુશ. આમ ફરી એકવાર વાંચું છું કે અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા, જેથી યોજના મુજબ કાર્ય થાય. આ તો સામાન્ય અર્થ. હવે પીટર ડ્રકરે જે આપણને વ્યાખ્યા આપી છે એની વાત કરીએ કે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશો વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. જો પ્રયત્નો કરીએ છીએ એ શા માટે કરીએ છીએ? અંતિમ પરિણામ મેળવવા માટે. અત્યારે તમે વિડીયો જુઓ છો, તમે વધારાની તૈયારી કરો છો, ટેસ્ટ આપો છો, આવું બધું શા માટે કરી રહ્યા છો? તો કે બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક મેળવવા માટે. જો આ માર્ક ન મળે તો એનો મતલબ શું થયો? પ્રયત્નમાં કંઈક કચાશ રહી ગઈ છે, પ્રયત્ન કરતી વખતે ઘણી બધી ભૂલો રહી ગઈ છે, આયોજનમાં કંઈક ખામી છે. બરાબર? એટલે સાધન અને ઉદ્દેશો.
કારણ કે ઉદ્દેશો પાર પાડવા માટે આપણે જે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીએ છીએ, પછી એ જમીન હોય, મૂડી હોય કે શ્રમિકો હોય કે પછી નિયોજક હોય, આ સાધનોની મદદથી આપણે જે નક્કી કરેલા ઉદ્દેશો પાર પાડવાના છે એ બંનેની વચ્ચે કેવી રીતે સમતુલા સાધી શકાય, એ બંને વચ્ચે કેવી રીતે મેળ બેસાડી શકાય, એ બંને એક જ પાટા ઉપર, બરાબર, જો પાટા ઉપર આપણે જઈએ છીએ ત્યારે પાટો તો એક જ છે પણ પાટાના ટાયરો અલગ અલગ હોય છે. ટ્રેન જ્યારે આપણે જતી હોય ત્યારે બે પાટા આપણને દેખાય છે પણ એ વે તો એક જ છે, બરાબર. તો પાટા ભલે બે હોય પણ એ પાટા બંને એક સાથે એની ઉપર જ્યારે ચાલે છે ત્યારે જ નક્કી કરેલા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકે છે. તો આમ સાધન અને ઉદ્દેશો આ બંને વચ્ચે યોગ્ય મેળ સાધીને, બંને વચ્ચે યોગ્ય કાર્ય કરીને આપણે જ્યારે આગળ વધશું ત્યારે આપણે નક્કી કરેલા પ્રયત્નો છે, નક્કી કરેલું પરિણામ છે એ મેળવશું અને પરિણામ મેળવવા માટેનું કાર્ય એટલે અંકુશ. આમ અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશો વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય છે. હવે તેના લક્ષણોની ચર્ચા કરીએ તો સૌથી પહેલું કીધું છે આયોજન સાથે સંબંધ છે. આપણે વ્યાખ્યામાં ભણીને આવ્યા કે પ્રયત્ન એટલે આયોજન. પ્રયત્ન શેની મુજબ થશે? આયોજન મુજબ. એટલે આયોજન સાથે સંબંધ છે. દરેક સપાટીએ થતું કાર્ય છે. મિત્રો, અંકુશ દરેક વ્યક્તિની જરૂર પડે અને આપણે ભૂતકાળમાં ભણીને આવ્યા છીએ કે વિદ્યાર્થીઓ પર અંકુશ રાખવા માટે શિક્ષકો છે, શિક્ષકો પર અંકુશ રાખવા માટે સુપરવાઇઝરો છે, સુપરવાઇઝરો પર અંકુશ રાખવા માટે આચાર્ય છે અને આચાર્યો પર અંકુશ રાખવા માટે કાં તો સરકાર છે અને કાં તો પછી ટ્રસ્ટી મંડળ છે, બરાબર. એટલે દરેક વ્યક્તિએ અંકુશની જરૂર પડે છે. એમ આપણી જે 3 સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, દરેક સપાટીએ અંકુશનું કાર્ય છે એ જરૂરી છે. સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે એવું માનશું કે એક અવરોધ આવે ને આપણે પાર કરી ગયા એટલે બીજો અવરોધ નહીં આવે, નહીં. ડગલે ને પગલે જ્યાં સુધી એકમ શરૂ છે, જ્યાં સુધી આયોજન મુજબ કાર્ય થઈ રહ્યું છે, ત્યારે મિત્રો અમુક સમયાંતરે આપણી ઉપર આવતા અવરોધો, એકમ ઉપર આવતા અવરોધો છે એ દૂર કરવા માટેનું કાર્ય એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. સંચાલનનું છેવટનું કાર્ય છે. મિત્રો, આપણે 4 કાર્યો ભણીને આવ્યા. કયા 4 કાર્યો? તો કે આયોજન, વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થા અને દોરવણી. આ 4 કાર્યો આપણે ભણીને આવ્યા. એટલે છેવટનું કાર્ય છે કે ભાઈ બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું અને છતાં અવરોધ આવે છે તો એ અવરોધ દૂર કરવા માટેનું કાર્ય એટલે અંકુશ. ભવિષ્ય સાથે સંબંધ છે. ભૂતકાળમાં પડેલી જે મુશ્કેલીઓ છે, આયોજન મુજબ કાર્ય નથી થયું તો શા માટે નથી થયું, એ જે કાર્ય અટક્યું છે એમાં આવતા અવરોધો છે એ ભવિષ્યમાં ન આવે એટલા માટે મિત્રો અંકુશની જરૂરિયાત છે. કારણ કે કર્મચારીઓ બદલાવાના છે, ઉદ્દેશો બદલાવાના છે, એ મુજબ સમય અને સંજોગો સાથે આયોજન કેવું છે? પરિવર્તનશીલ છે. કારણ કે આયોજનમાં પણ શું કરવું પડે? પરિવર્તન લાવવું પડે. અને આયોજનમાં પરિવર્તન લાવીએ તો મિત્રો આવનારી મુશ્કેલીઓ છે એ ન પડે. એટલે ભવિષ્યનું આગોતરું આયોજન પણ એ અંકુશ અને આયોજનની મદદથી કરી શકાય છે. રચનાત્મક પ્રવૃત્તિ છે. મિત્રો, દરેક વ્યક્તિ પોતાનો વિકાસ ઈચ્છતા હોય છે. એટલે જેનામાં સેલ્ફ કંટ્રોલ હોય, જેનામાં પોતાનું આત્મબળ એટલું બધું વધારે હોય, એ હંમેશા નવીનીકરણ લાવતા હોય છે. તમે ઘણા બધા ક્ષેત્રો જુઓ છો કે દરેક ક્ષેત્રની અંદર કોઈક ને કોઈક એવો વ્યક્તિ હોય છે કે જે એક સફળ થયા હોય, પણ એ સફળ થવા પાછળ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયેલા હોય છે. ભાવનગરના નવનિયુક્ત આસિસ્ટન્ટ પોલીસ હસન સર કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈને આપણે સુધી પહોંચ્યા છે એ તમે જુઓ છો. આ ઉપરાંત
વર્તમાન સમયમાં ભારતી સિંહ જે બેસ્ટ કોમેડિયન તરીકે કાર્ય કરે છે, એનું જીવન તમે જુઓ તો એ પણ એવું છે. અને હમણાં જ સૌરાષ્ટ્ર સમાચારની અંદર એક લેખ આવ્યો હતો કે ફી ભરવાના પૈસા પણ ન હતા, એ પણ મિત્રો નાના નાના કટકે જે પોતાની સેવિંગ હોય એ ભેગી કરીને સેવિંગ કર્યા હોય એના દ્વારા એ વ્યક્તિની ફી ભરતા હતા. અને આજે એ વ્યક્તિ ભારત સરકારમાં ક્લાસ 1 ઓફિસર તરીકે કાર્ય કરે છે. તો મિત્રો, રચનાત્મક પ્રવૃત્તિ એટલે શું? તો કે આવનારી જે મુશ્કેલી છે, મુશ્કેલી દૂર કરીને એમાંથી નવીનીકરણ લાવીને આપણે કઈ રીતે આગળ વધવું, એટલે રચનાત્મક પ્રવૃત્તિ. આંતરિક પ્રક્રિયા છે. મુશ્કેલીઓ આયોજન કંપનીની આંતરિક પ્રક્રિયા છે, બરાબર, બાહ્ય પ્રક્રિયા નથી. એટલે આંતરિક લેવલે તમારે જે સુધારા વધારા લાવવાના છે એ માટેની પ્રક્રિયા એટલે અંકુશ. ગતિશીલ પ્રક્રિયા, એનાથી જે ગતિ અવરોધાય છે એ અવરોધ છે દૂર કરીને આગળ ચાલી શકાય છે. વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે, કારણ કે મુશ્કેલી વ્યક્તિને જ હોવાની, અવરોધો કોને આવવાની છે? વ્યક્તિને જ આવવાના છે. એટલે વ્યક્તિને પડતી મુશ્કેલી દૂર કરવા માટેનું કાર્ય. વૈધિક અને અવૈધિક. અને છેલ્લે સૂત્ર આપણને ખબર છે, આ 10 સભર આગ વૈવ્ય. બરાબર. તો પહેલું જોઈએ, આયોજન સાથે સંબંધ છે. તો મિત્રો, આપણને ખબર છે કે આયોજન સાથે સંબંધ છે એમાં સૌથી પ્રથમ કે આયોજન અને અંકુશ એ એક સિક્કાની બે બાજુ જોવા મળે છે. આયોજન યોજના ઘડવા માટેનું કાર્ય કરે છે. કઈ યોજના? તો કે કંપનીના નક્કી કરેલા જે લક્ષ્યાંકો છે એ લક્ષ્યાંકો પાર પાડવા માટેની યોજના ઘડવાનું કાર્ય આયોજન કરે છે. અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. માટે કહી શકાય કે આયોજન અને અંકુશ એ જોડિયા બાળકો છે. જો મિત્રો, યોજના બરાબર હોય પણ યોજના પ્રમાણે કાર્ય ન થાય તો કોની જરૂર પડે? અંકુશની જરૂર પડે. એટલે આયોજન અને અંકુશ એ કેવા બાળકો છે? જોડિયા બાળકો છે. એક સિક્કાની બે બાજુ છે. હમણાં જ મેં તમને કીધું કે તમે સારામાં સારું તમારા રીડિંગ માટેનું આયોજન બનાવી નાખો, પણ એ જ સમયે અંકુશ આવે, અંકુશની જરૂર પડે. કારણ કે કાં તો મિત્ર ક્રિકેટ રમવા માટે બોલાવવા આવે, કાં તો બેનપણી ગોલગપ્પા ખાવા માટે બોલાવવા આવે. તો ત્યારે જે તમે કંટ્રોલ રાખો છો એ શું છે? તમારા ઉપર રાખેલો સેલ્ફ કંટ્રોલ છે, અંકુશ છે. એમ અંકુશ અને આયોજન એ જોડિયા બાળકો છે. એટલે કે આયોજન વિના અંકુશ અશક્ય બને છે. દરેક સપાટીએ થતું કાર્ય છે. અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. અંકુશનું કાર્ય કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી, કારણ કે દરેક તબક્કે દરેક સપાટીએ પોતાના નીચલા કર્મચારીઓ હોય, એની ઉપર તમારે શું કરવાનું છે? અંકુશ રાખવાનો છે. અંકુશનું કાર્ય દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દેદારો તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરતા હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો કે ઘટાડો એ સપાટી ઉપર આધારિત છે. એટલે મિત્રો, ટોચની સપાટી અંકુશની ઓછી જરૂર હોય, કારણ કે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજતા હોય, દરેક વ્યક્તિને સોંપેલું કાર્ય વ્યવસ્થિત ચાલતું હોય, કારણ કે એજ્યુકેટેડ વર્ગ હોય. પણ તમે જો તળ સપાટીએ અંકુશની સૌથી વધારે જરૂર પડે, કારણ કે ત્યાં તમારે અનએજ્યુકેટેડ લોકો સાથે કાર્ય કરવાનું છે, મજૂર વર્ગ સાથે કાર્ય કરવાનું છે. અને મજૂર વર્ગ છે એ આપણા નક્કી કરેલા આયોજન પ્રમાણે જ કાર્ય કરે એવું હોતું નથી. એ પોતાની મનમાની પ્રમાણે કામ કરતા હોય. એટલે સપાટી પ્રમાણે અંકુશમાં વધારો કે ઘટાડો હોઈ શકે. પણ જો કે અંકુશ એ દરેક સપાટીએ થાય છે. ત્રીજું લક્ષણ સતત ચાલતી પ્રક્રિયા છે. એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા બાદ બધું કાયમ માટે અને આયોજન પ્રમાણે જ થશે એ માનવું ભૂલ ભરેલું છે. વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર સતત દેખરેખ રાખીને તેના વિચલનો એટલે કે આવતી મુશ્કેલીઓ છે
એ દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે. અને વાત એ સાચી છે કે જો પ્લાનિંગ પ્રમાણે આપણે આગળ ન વધીએ તો વચ્ચે આવતી જે મુશ્કેલીઓ છે એ દૂર કરવા માટે ક્યારેય આપણે વિચાર જ ન કર્યો હોય. બરાબર? કારણ કે તમે હોમવર્ક કરવા બેસો અને એ જ સમયે તમારી અગત્યની સિરિયલ આવતી હોય, અગત્યનું કોઈ કાર્ય યાદ આવી જતું હોય, તમે તો એ તમારા આયોજનમાં તમે ધ્યાન જ નહોતું રાખ્યું. અને આવું દરેક કર્મચારીઓ ઉપર ન થાય. અમુક નક્કી કરેલા કર્મચારીઓ કે જેણે યોગ્ય કાર્ય કરવું જ નથી, એને આવતી વિચલનો એ જો આપણે ધ્યાનમાં ન લઈએ તો મિત્રો એ કંપનીને બહુ મોટું નુકસાન કરી શકે છે. એટલા માટે દરેક કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખવાની. એ કર્મચારીઓ જ્યારે કામ કરે છે ત્યારે એને પડતી જે મુશ્કેલીઓ છે, વચ્ચે આવતા જે વિચલનો છે, એને દૂર કરવા માટે અંકુશ છે આપણને પ્રયત્નશીલ રાખે છે. ગુણવત્તા જાળવણી અને ખર્ચ આ બંને મહત્વની અને સતત અંકુશિત કરવી પડે એવી પ્રવૃત્તિ છે. જો તમે ગુણવત્તાની જાળવણી ન રાખો તો સમયાંતરે ઉત્પાદન વધારવા માટે ગુણવત્તા શું થાય? બગડતી જતી હોય. દાખલા તરીકે તમે શરૂઆતમાં જેટલું એજ્યુકેશન માટે આગળ વધતા હતા એટલું અત્યારે નથી. તમારી ગુણવત્તામાં શું થયું? ફેર પડ્યું ને? કારણ કે હવે તમને વાંચવું ન ગમતું હોય, વાંચવાની બદલે રમવાનું વધારે યાદ આવતું હોય, આવું બધું થઈ શકે. તો તમારે જો ગુણવત્તા તમે નથી જાળવી શકતા તો મિત્રો ગુણવત્તા પણ બગડે છે અને વધારે ઉત્પાદન કરવા માટે કદાચ વધારે કર્મચારીઓ આવી જતા કાચા માલનો બગાડ વધારે થાય એટલે ખર્ચ પણ વધારે થાય. એટલે આ બંને ઉપર કંટ્રોલ રાખવા માટે, એ બંનેને અંકુશમાં રાખવા માટે આ અંકુશનું કાર્ય છે એ જરૂરી છે. એટલે તમારી ગુણવત્તા પણ જળવાય અને સાથે સાથે ખર્ચમાં પણ શું આવે? ઘટાડો થાય. આમ અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એમની પછી છેવટનું કાર્ય એટલે અંકુશ. સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય. વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય છે. વાત એ સાચી છે કે આયોજન શું કરે છે? એકમના ઉદ્દેશો નક્કી કરે છે કે આપણે આ પ્રકારે આયોજન મુજબ કાર્ય કરીને આપણા એકમને એટલું આગળ વધારવું છે. અને આગળ વધારવા માટે જે કાર્ય જે સપાટીએ કરવાનું છે એની તમારે શું ગોઠવવાની છે? વ્યવસ્થા ગોઠવવાની છે. એટલે આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય અને ઉદ્દેશો મુજબ વ્યવસ્થા તંત્ર નક્કી થાય. વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ ગયા પછી કઈ વ્યવસ્થા પ્રમાણે કઈ સપાટીએ કયા કર્મચારીની જરૂર પડે છે એટલે કર્મચારીની વ્યવસ્થા ગોઠવવાની. અને એ કર્મચારીઓને જરૂર પડે તમારે શું આપવાની છે? દોરવણી આપવાની છે. બરાબર? ત્યારબાદ અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. એટલે પહેલા 4 કાર્યો: આયોજન તૈયાર કરવું, વ્યવસ્થા ગોઠવવી, કર્મચારીઓની વ્યવસ્થા કરવી અને દોરવણી. આ 4 કાર્યો પરિપૂર્ણ થઈ જાય ત્યારબાદ જ અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. આમ અંકુશનું કાર્ય કેવું છે? છેવટનું છે. એટલે કે સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલા કરવામાં આવે છે. અંકુશનું કાર્ય નિયમનનું છે, નિયંત્રણ રાખવાનું છે. જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી જ શરૂ થાય. કારણ કે નિયંત્રણ પછી જ રાખવું પડે. તમે બેઠા હો તો કંઈ નિયંત્રણ નથી, પણ તમે લખતા હો ત્યારે જોવું પડે કે હોમવર્ક સમયસર થાય છે કે કેમ. બરાબર? ક્લાસમાં તમે તમારી રીતે મોજમાં તો ચિંતા નથી, પણ શિક્ષક આવ્યા પછી તમારી ઉપર શું રાખવાનું છે? નિયમન રાખવાનું છે, નિયંત્રણ રાખવાનું છે. એટલે જ્યાં સુધી કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી મિત્રો અંકુશની જરૂર પડતી નથી. એટલે એકમની તમામ પ્રવૃત્તિઓ કાર્યરત થઈ જાય પછી જ કોની જરૂર પડે? અંકુશની જરૂર પડે. આમ છેવટનું કાર્ય છે. ભવિષ્ય સાથે સંબંધ છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં. શા માટે? તો કે ભૂતકાળમાં જે થઈ ગયું એમાં હવે આપણે સુધારો કરી શકવાના નથી. પણ ભૂતકાળમાં જે ભૂલ થઈ એ ક્યારે ન થવી જોઈએ? ભવિષ્યમાં થવી જોઈએ નહીં. કારણ કે પાસ્ટ કદાચ ખરાબ હોઈ શકે પણ ફ્યુચર તો હંમેશા બેટર જ રાખવું જોઈએ. ક્લિયર?
તો મિત્રો ભૂતકાળ ઉપર આપણે કંટ્રોલ રાખી શકતા નથી, કાબૂ રાખી શકતા નથી, પણ ભવિષ્ય એવું ન થાય એટલા માટે આપણે 100% સચેત રહીએ છીએ. હા, ભૂતકાળમાંથી શીખી તેનો લાભ ભવિષ્યમાં 100% લઈ શકાય, ચોક્કસ લઈ શકાય. માટે જ અંકુશનો ઉદ્દેશ જ ભૂતકાળમાં થયેલી ભૂલો, નુકસાન, બગાડ વગેરે જે ભવિષ્યમાં ન થાય એ કાળજી રાખવાનો છે. અને એટલે જ કહીએ છીએ કે જાગ્યા ત્યારથી સવાર. તમને વારંવાર આપવી પડતી સૂચના કે ભાઈ વિડીયો જુઓ, એની કરતાં તો બેટર છે કે એક વખત જે કાર્ય આપણે કરવાનું છે એ ખરા દિલથી કરીએ. બરાબર? આમ અંકુશ એ ભાવિ સુધારણાનો ખ્યાલ છે, માટે જ એને ભવિષ્ય સાથે સંબંધ છે. રચનાત્મક પ્રવૃત્તિ છે. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્યક્ષમતા ઉપર તરાપ મારવામાં આવે એવો કરવામાં આવે છે, પણ આવું તદ્દન ખોટું છે. કારણ કે એની કાર્યક્ષમતા ઉપર ક્યારેય તરાપ મારવાની હોતી નથી. એની કાર્યક્ષમતાઓને અટકાવવાની કોઈ વાત અંકુશમાં કરવામાં આવતી નથી. ખરેખર કર્મચારીઓ યોજના મુજબ જ કાર્ય કરે છે કે નહીં તે જોવું અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે અંકુશનું છે. જેથી જે કાર્યમાં એ મુશ્કેલી અનુભવે છે એ મુશ્કેલી દૂર કરીને નવા વિચારો એ કાર્ય પ્રત્યે આવે, એ કાર્ય કોનું છે? અંકુશનું છે. એટલે અંકુશ રચનાત્મક પ્રવૃત્તિ છે. આમ કહી શકાય કે અંકુશ એ નિષેધાત્મક નથી પણ વિધેયાત્મક છે. એટલે કે નકારાત્મક નથી, હકારાત્મક છે. જો ઘણીવાર તમને એવું થતું હોય છે કે હમણાં જે મારા ઘરે કાર્ટૂન જોવાતું હતું એની અંદર મેં જોયું કે બે વ્યક્તિ આવે છે. જો કાર્ટૂન તો એક મનોરંજન માટે છે, બાકી રિયલ લાઈફમાં આવું ક્યારેય ન થાય કે ભૂતપૂર્વ 3 વિદ્યાર્થીઓ આવે છે અને શિક્ષકોને ડરાવે છે. બરાબર? પણ એમાંથી એ પછી બોધપાઠ એ લે છે કે અમારી ભૂલ હતી કે અમે ત્યારે ભણ્યા નહીં, તમે કહ્યું એ મુજબ અમે કાર્ય ન કર્યું, આજે અમારી પાસે નોકરી નથી. તો જે તે સમયે શિક્ષક તમને ખીજાય છે એ ક્યારેય નકારાત્મક હોઈ શકે નહીં, એ હંમેશા તમારા સારા માટે હોય છે. એમ અંકુશની અંદર કર્મચારીઓને કહેવામાં આવતી બાબતો, કર્મચારીઓ પર રાખવામાં આવતો કંટ્રોલ, કર્મચારીઓ પર રાખવામાં આવતું નિયંત્રણ, એનાથી હંમેશા કાર્યમાં નવીનીકરણ લાવવાનો એક આપણને હકારાત્મક ખ્યાલ આવે છે. માટે જ અંકુશ એ ક્યારેય નિષેધાત્મક છે નહીં, વિધેયાત્મક છે. આમ એમ કહી શકાય કે અંકુશ એ થતી ભૂલો સુધારી આપે છે અને ફરી એ ભૂલો ન થાય એ માટેના પગલાં લે છે. એમની પછી આંતરિક પ્રક્રિયા છે. તો મિત્રો અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ આંતરિક પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, હિસાબ, કર્મચારીઓની કાર્યપદ્ધતિ વગેરે સાથે અંકુશની પ્રક્રિયાને વણી લેવામાં આવે છે. એટલે આ તમામ પ્રક્રિયાઓ કેવી છે? આંતરિક પ્રક્રિયાઓ છે. અને આની ઉપર જ અંકુશ રાખવાનો હોય, જેથી આ કાર્યો ઉપર અંકુશ રાખી શકાય. જો વેચાણ ભલે આમ બાહ્ય લાગતું હોય તમને, પણ મિત્રો એના માટેનું આયોજન ક્યાં થશે? કંપનીની આંતરિક બાબતો છે કે ભાઈ વેચાણના લક્ષ્યાંકો કેટલા રાખવા, કેવી રીતે વેચાણ કરવું, આ બધી બાબતો. જ્યારે બાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણમાં ફેરફાર અને અન્ય બાબતો પર આપણે અંકુશ રાખી શકતા નથી. એટલે અંકુશ કેવી પ્રક્રિયા છે? આંતરિક પ્રક્રિયા છે. અને છેલ્લે ગતિશીલ પ્રક્રિયા છે. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે. આયોજન એ અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. કારણ કે આયોજનમાં આપણે હંમેશા અંદાજ જ મૂકીએ છીએ, ફાઇનલ આપણે જાણી શકતા નથી કે કયા પ્રકારે હોય છે. અત્યારે એમ કહીએ કે આવતીકાલે હું વાંચીશ, એ આપણો અંદાજ છે. બરાબર? સવારે તમે નક્કી કરો કે બપોરે રમ્યા પછી સાંજે હું લખી નાખીશ, તો લખીશ એ તમારો અંદાજ છે. લખાશે એવું ફાઇનલ કહી શકાય નહીં, કારણ કે બીજું કામ આવી જાય, એક બહાર જવાનું થાય. તો હંમેશા સૂચિત અંદાજિત બૌદ્ધિક પ્રક્રિયા એટલે આયોજન.
જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય છે. એ પ્રમાણે અંકુશની પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે, જેથી પ્રક્રિયા અટકી ન શકે. આમ ભવિષ્યમાં આવતા અવરોધો, એ મુજબ આયોજનમાં ફેરફાર, અને આયોજનમાં ફેરફાર સાથે આપણા લક્ષ્યાંકોને ગતિશીલ રાખવા માટેની પ્રક્રિયા એટલે અંકુશની પ્રક્રિયા. વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. અંકુશ એ વ્યક્તિ દ્વારા, વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની સુધારણાની પ્રક્રિયા છે. ટૂંકમાં તેના કેન્દ્રમાં કોણ હોય છે? વ્યક્તિ હોય છે. કારણ કે અંકુશ કોની ઉપર રાખવાનો હોય? વ્યક્તિ ઉપર રાખવાનો હોય. અંકુશ એક કર્મચારીઓ દ્વારા અન્ય કર્મચારીઓ પર રાખવામાં આવે છે. તેથી દરેક પ્રવૃત્તિઓ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે. જે ભૂલો કે વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા જ થાય છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. ડગલે ને પગલે વ્યક્તિ એ અંકુશના કેન્દ્રમાં રહેલો છે. અને છેલ્લે વૈધિક કે અવૈધિક પ્રક્રિયા છે. એકમમાં વ્યવસ્થાતંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે. એટલે કે આયોજન કેવું હોય છે આપણું? કાયદાકીય. જોકે સમય જતાં એકમમાં અવૈધિક સ્વરૂપે પણ અંકુશ વ્યવસ્થા વિકાસ પામે છે. એટલે કે વ્યક્તિઓમાં મિત્રતા આવે, એકબીજાનું કાર્ય છે એકબીજા હળીમળીને કરતા થાય તો મિત્રો ઓટોમેટિક અંકુશ આવી જાય. બીજાની સાથે કોઈ હરીફાઈમાં આવે તો પણ મિત્રો અંકુશ ઓટોમેટિક આવી. કારણ કે એક વ્યક્તિ જ્યારે આગળ કરતો હોય, વધારે ઉત્પાદન કરતો હોય, તો એના જેવું બનવા માટે જ્યારે આપણી અંદર ધગશ આવે, આપણી અંદર એ પ્રકારનું કાર્ય આવે, દાખલા તરીકે હું એમ કહું કે સચિન તેંડુલકર સારામાં સારું ક્રિકેટ રમે છે, તો મિત્રો એના જેવું બનવા માટે આપણે જે મહેનત કરીએ છીએ એ આપણા ઉપર ઓટોમેટિક, જો કાયદાકીય નથી, અવૈધિક બાબતો છે, એટલે સમય જતાં એકમની અંદર અવૈધિક અંકુશ છે એ શરૂ થાય છે, ધીમે ધીમે વિકાસ પામે છે. આવી રીતે અવૈધિક અંકુશ વ્યવસ્થા ઘણી વખત વધુ અસરકારક સાબિત થાય છે. અને સાચે જ આપણે જ્યારે કોઈ બીજા જેવા બનવાના પ્રયત્નો કરીએ છીએ ત્યારે મિત્રો આપણી અંદર આવતું પરિવર્તન એ ખરેખર આપણને એક યોગ્ય મુકામ સુધી, આપણા નક્કી કરેલા લક્ષ્યાંકો સુધી પહોંચાડે છે. આમ ઉપરોક્ત મુદ્દાઓ પરથી અંકુશના લક્ષણો છે સમજી શકાય છે. બરાબર. અને છેલ્લે આપણી દર વખતની જેમ કે ભરોસો કરશો તો બધા પોતાના લાગશે સાહેબ, અને શંકા કરશો તો પોતાના પણ પારકા લાગશે. તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર એટલું રાખીએ છીએ. હવે જ્યારે મળીશું ત્યારે એક નવા મુદ્દા સાથે, એક નવા પોઈન્ટ સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો અને ઓનલાઈન એજ્યુકેશન છે એનો આનંદ માણો.